Guys, orang tu itu mana? Mukul mu. Kau ilakan betul tado mu. Dia guys. हमको अपना नाम खूब पूछो तो क्यों गोमो ऑटो मारा जाओ પછી જાના લાગે बताओ પછી હું લાગે હું આઉટ પછી ઓટો મારવા યાર કચ્ચી દામ એક પોઈન્ટ પર મિલ દેલી નેલો ચલો એ કાકા પૈસા લો પૈસા એ કેમ કરે માંગી તું તમારા માં આવું દઈ દે કોઈ ઓળખતો નહીં માતો દાદા તું પૈસા કોના કરે માંગી અરે પૈસા જો યાર પૈસા કોના કરે માંગી પૈસા કોના કરે માંગી દાદા કી તમ કરવાની બધી પૈસા કોના કરે માંગી તમારા પાસે નહીં ના આ દાદા નો માં ઓળખતો નહીં દાદા પૈસા પૈસા નહીં મળે પૈસા લાવો પૈસા ના મળે દાદા નામ પૂછી લેજે નામ ખબર તને ના લખુ દાદા લખુ દાદા નામ તો અબડેલું હારું પણ જોયા નહીં આ તો ભાઈ આજ પછી પૈસા નહીં માંગવાના હો લે પંકુ હેડ આ તો જેટલા આવ આપણા જોડી દાદા ગોમમાં જવું પછી આપણે શબ્દ બહુ ઓછો થઈ ગયો લાગે વાત સાચી આ બધા લોકો ગોમમાં ઓટો મારવા જવું પછી જો તમારે ખોખો પકડો હો ના જાવ રાજો આ થઈ ગયું બરાબર જોઈએ ચેક કરી દાદા બધું શું કામ કરે જોઈ લી આખો પૈસા લેવો ચલો કામકાજ બધું કરી દે હા લખુ દાદા કામકાજ કમ્પ્લીટ જ છે અમારું મળીએ ને તમે જોઈ જુઓ આ કમ્પ્લીટ શેડ બનાવેલું અમારા બરોબર તો એ છતાંય અમારા બધા માણસો કામ કરી રહ્યા બરોબર કામકાજ તમારું ઓકે જોઈ બરોબર લગે 1 રૂપિયો મળશે નહીં તમે જોઈ જુઓ બધા શેડમાં કોઈ તકલીફ હોય તો અમને કહી દો રેડી છે બંકુ રેડી છે ને રેડી લખુ દાદા અમારા મેન શેડ છે ભાઈ લાખાજીના છોકરા માનસંગજી ઠાકોર બરોબર બરાબર એમને આ શેડ બનાવે તમે શેડ ચેક કરી લો બરાબર લેવા બરોબર આ શેડ બરોબર હજુ કંઈક બીજો શેડ બનાવવાનો આ બધું અમે બધું બનાવેલું લખુ દાદા કામકાજ તો રેડી લાગે બરોબર છે કામકાજ હા રેડી તમારું કામકાજ રેડી છે હા કોમમાં કોઈ ખોટ પડી તો 1 રૂપિયો પૈસા તો ભાઈ માગી લેવાના કામમાં કાચું રહેવું ના જોવે તમને ખબર મારું નામ કેવું હેડ આ લખુ દાદા મારું નામ હેડ આ લખુ દાદા લખુ દાદા આ કોમ તો કમ્પ્લીટ કરીએ બરોબર થોડા ઘણા પૈસા હોય તો હાલતા જજો એટલે મારા મજૂરોને તો નહીં એમને વાત તો ઓટો મારી હાલતા જ આગળ તો વર્તે તમને હાલતા જઈએ બરોબર હા હા કશું હવે બંકો આપણે તને ગોમમાં ગોમમાં જઈએ હા આઈએ વર્તે ગોમમાં જઈએ હાલતા જઈએ હો
દવા ગોમમાં ઓટો મારીએ અત્યારે બધા ઘેર જશે થોડો દબદબો કરતા આવીએ લખું ગોમમાં દાદા બે ત્રણ દાડે ગોમમાં આવતા નહીં એટલે ખોબ ઓછો થઈ ઓછો થઈ ગયો ગયો, હા. બધા દાદા સમજી બેઠા બધા હમણાં અમે યાર કોમમાં યાર આપણી બહાર નીકળી જ નહીં કે જો દાદા બાઈક વાળો પાછું હું હા વાલી વાલી સગુભા કહેતા હતા તો એમ ભેળ વેચવાની હે ને પેલા પત્રીજાને કીધું તું ફોન બોન કર્યો કે નહીં કર્યો એટલે પત્રીજા હા કાકા આપણે સગુભા ફોન કર્યો તો કે નતો કર્યો એટલે હા એકદમ હું ફોન કરું અને તું ઘરે ને ઘરે રહેજે સારું હું જતા હું ભેળ જોવા પેલા ગ્રાહક આવે ભેળ વેચાય તો આપણે પૈસા છૂટા થાય ને સારું હું આ ઢોરાની વાર રાખું આમ ફોન કરી દઉં હલો સગુભા કહું પહેલા ગ્રાહક હતા હું લઈને આવું બરોબર એ સારું હેડો હાલ જ આવો ઘરે રહેજો તો ભત્રીજા તું બે હું જતા આવું સારું અને ઘર વેચીને તો જાતો નહીં સારું કાકા હાટ આવજો પેલા ગ્રાહક આયા હે સગુબામ ફોન કરી દો નહીં સારું તે રહ્યા ઘરે ને ઘરે રહે ને તો બે વેચાઈ જાય ને તો થોડા ઘણા પૈસા છૂટા થઈ જાય ફોન આવ્યો ગ્રાહક આયા હા એટલે ગ્રાહક ને બતાવવા દઉં તમે ધાલ્યો કોને આ તાર બાનો રસ્તો હો તમે ધાલ્યો કોને પેલા મે કોઈ તમે હો કોણ તાર બાનો કોને કહી તું આવ ઉભા ઉભા દાદા હું પકડું તમે તો અહીં નહીં મોન આ બદલાવો આ નહીં મોન જો જો આ દટકા લેને કા મજા નહીં આવો તમને કહું બસ બહુ પાવર કરી દો બહુ પાવર કરો પાવર કરી આવા નહીં પણ તમે હો કોણ તમે અડ્યા તમે ડાયરેક્ટ ઓળખો આટલો બધો રસ્તો તો નતો આ ઓળખો કોણ થાય ના નહીં ઓળખતો લખુ દાદા લખુદાના હોય ગમે તે હોય મારે કેટલા ટકા લખુ દાદા દો બરાબર ની દો ભૂલતાજી ભૂલતાજી નહીં ભૂલતાજી તમારી मैं थूकता हूँ 30 रुपये थूक के दिखाओ तो मारा जो चिपला मन तुम्हारा नाम ना तू आ तो नहीं लो कदी नहीं लो ना ना બહુ મારે નોમ નહીં એ પંકુ જા દે બોલે કે આપણે ગમે જાવ ગમે દીધા ગમે તે ડાડો હોય ગોમ વચ્ચે મારી આબરૂ લીધી પણ મને ગોમ વચ્ચે આબરૂ ના પડાવું ને તો મારું નામ મેકો બા નહીં એટલું વાર રાખજો વાહ જીજે તું